જય માતાજી, જય રાજપૂતાના, જય ભવાની। આજે પાછું મારે આ એક વિડીયો બનાવવો પડ્યો। એનું કારણ એ છે કે આજે એવું લાગે છે કે આપણું જાણે નાક કપાઈ ગયું। અત્યાર સુધી બધા કહેતા હતા શાંતિ રાખો, સારું રિઝલ્ટ આવશે, શાંતિ રાખો, સારું રિઝલ્ટ આવશે। અમે જ્યારે જોહર કરવા જઈ રહ્યા હતા ત્યારે અમને મળવા માટે 4 ભાઈઓ આવેલા, જે બહુ જ મોટી હસ્તી છે। નામ દેવા તો નથી માંગતી, પણ એ એટલી મોટી હસ્તી છે કે ડાયરેક્ટ મોદીજી સાથે વાત કરી શકે। અને અમને એ ટાઈમે એવું આશ્વાસન દેવામાં આવ્યું કે જોહર કરવાની જરૂર નથી અને થોડીક શાંતિ રાખો અને રૂપાલાને સીટ આપવામાં નહીં આવે, રૂપાલાને ટિકિટ આપવામાં નહીં આવે। હવે એ ટાઈમે અત્યારે એવું થાય છે કે બહુ મોટી રમત રમાઈ ગઈ અમારી સાથે અને એવી આશ્વાસન આપવામાં આવ્યું હતું। તે છતાં પણ અમે અમારી વાત ઉપર મક્કમ હતા અને અમે 5 બહેનો જોહર કરવા માટે તૈયાર હતા, પણ અમારી ઉપર પોલીસનો બંદોબસ્ત બેસાડી દેવામાં આવ્યો, નજરકેદ કરી દેવામાં આવ્યા અને અમને એ ટાઈમે તો જરા પણ હલવા એમ કે ને કે જરાક પણ અમે હલીએ તો પણ અમારી સાથે પોલીસ હતી, લેડી કોન્સ્ટેબલ અમારા સાથે ને સાથે। ઇવન અમે વોશરૂમમાં પણ જતા હતા તો વોશરૂમ બી અમે બંધ નહોતા કરી શકતા, આટલો કડક ચોકી ફેરો મારી ઉપર હતો। તો એમાં અમે જોહર તો ક્યારેક કેવી રીતે કરી શકીએ, મુમકિન જ નહોતું। પણ આજે એમ થાય છે કે કોઈ પણ કારણ, કોઈ પણ રીતે આ વસ્તુ મેં શક્ય કરી શક્યા હોત તો આજે આપણું નાક ન કપાણું હોત। આજે એમ થાત કે અસ્મિતાને કારણે અમે આજે અમારું આત્મબલિદાન આપ્યું છે। આજે હકીકતમાં થોડુંક એમ થાય છે કે હું કંઈક ને કંઈક દિલ દુભાયું છે, મન દુભાયું છે, ગુસ્સો પણ આવી રહ્યો છે। એમ થાય છે કે શું કરવું, શું કરી નાખવું। સંકલન સમિતિ પણ એની રીતે કાર્ય કરી રહી છે, પણ અમને એના ઉપર પૂરો ભરોસો છે જ નહીં, એટલે અમે અમારી રીતે જ કાર્ય કરશું અને અમને કોઈ પણ સંકલન સમિતિ ઉપર કે કોઈના પણ ઉપર એવો વિશ્વાસ છે નહીં, કારણ કે ઘણા લોકો છે સારા જેના ઉપર અમને વિશ્વાસ છે, પણ ઘણા લોકો એવા છે જેના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી। એટલે અમે અમારા રીતે કાર્ય કરશું। જેને પણ એવું લાગતું હોય કે આમાં આપણું નાક કપાયું છે અને જે પણ ચૌતરિયા ભાઈઓ છે અમારા, જે પણ રાજપૂત ભાઈઓ છે અમારા, એ બધા આપણે સાથે મળીને, જો તમને પણ લાગતું હોય કે રૂપાલાને હટાવવો જોઈએ તો આપણે બધા આપણું તાકાત લગાવી દઈશું અને ખૂબ ગંદી રીતે રૂપાલાને હરાવશું। અને પહેલાં હું કહું છું આજે કે અત્યાર સુધી મેં બીજેપી સિવાય કોઈને વોટ નથી આપ્યો, પણ આજે મારો વોટ કોંગ્રેસને જશે અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી હું જીવતીશ ત્યાં સુધી મારો વોટ કોંગ્રેસને જ જશે। જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના। જય માતાજી, જય હિન્દ, જય ભારત, જય રાજપૂતાના। રૂપાલાજીએ ફોર્મ ભરી દીધું અને આપણા બની બેઠેલા ક્ષત્રિય અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરવા પણ પહોંચી ગયા હતા। હવે બતાવો અહીંયા જવાનો અર્થ શું? હજુ સમજો ક્ષત્રિય ભાઈઓ, રાજપૂત ગ્રાસદાર, કે આપણા પગથિયા જે આપણે કરી રહ્યા છીએ તે કાચા છે અને આપણા જે બની બેઠેલા નેતાઓ પોતપોતાના ગ્રુપ બનાવી અગણ્ય બની બેઠા છે, જેની જરૂરત છે એની કોઈ પણ જગ્યાએ માંગ કરતા નથી। આપણો 30% ગ્રાસદાર રાજપૂત હાલમાં જેમની બહેન દીકરીઓ ઘરકામ કરી ગુજરાન ચલાવે છે તથા તેમના છોકરાઓ કરિયાણાની દુકાનોમાં કામ કરે છે અને તેમના ઘરવાળા ચોકીદારી કરે છે એપાર્ટમેન્ટમાં, એ ભણશે નહીં તો કરશે શું? આપણે જરૂરત છે રાજપૂત આયોગની, આપણે પડી ગયા છીએ પાછળ રૂપાલાની। જ્યાં કંઈ કરવું છે ફક્ત નામ લેવા માટે થઈને બધા છાત્રાલયો ખોલીને બેસી જાય છે। મફતના એજ્યુકેશનનું શું છે?
બીજા બધાઓની જેમ બીજા સમાજથી આપણે હજુ જ્ઞાન લેતા નથી. અને આપણે ત્યાં જઈ જ્યારે આપણે નક્કી કર્યું હતું આ લોકોએ બધાએ ભેગા થઈને ગિરાસદાર રાજપૂતોએ કે આપણે રૂપાલાને સ્વીકારવાના નથી, તો પછી ત્યાં મિટિંગ માટે જવાનો અર્થ શું રહ્યો? આ બધાને નેતાગીરી જોઈ છે, દરેકને પોતાના રાજકીય પક્ષોમાં જગ્યા જોઈ છે, એટલે એ બધા જતા રહ્યા. બાકીના બધા જ્યાં ઠેરના ઠેર છે ત્યાં રહેશે. મારો તો અનુભવ કે છે, મેં તો ઘણી જગ્યાએ જોયું છે, પહેલાં હોલ્લા બોલ થઈ જાય છે, ઘણા જેલમાં જતા રહે છે, પછી છોડાવનારું કોઈ નથી હોતું. રામ રામ. જો આવી રીતે જ આપણે કરતા રહીશું તો ભવિષ્યની અંદર આ ભૂલથી ને અત્યારે જો ભેગા થઈ ગયા છે એ નહીં થાય. માટે હજુ મોકો છે, હજુ સુધરી જાઓ. રાજકીય ઓલાની અંદર જાજો જંપ માર્યા કરતાં આપણે આયોગ વગેરેની માંગોમાં અને સમાજ હિતમાં જ આપણે આગળ વધવાનું કોશિશ કરો. એ અત્યારે અત્યંત જરૂરી છે. બાકી બધા તો આ નેતાઓ બનવા તમને ચડાવે છે એ બંધ કરો અને નેતાગીરી આપણી મધ્યમ વર્ગમાંથી ઊભી કરો, તો જ આપણે કંઈ કાર્યવાહી કે કામગીરી આગળ સમાજ માટે કરી શકશું. બાકી આ પૈસાદાર લોકોએ મધ્યમ વર્ગની અંદર અમુક માણસો ઊભા કરી દીધા છે. એ લોકોને કહી દે છે કે આવા પૈસાની જરૂર પડે તો મને કહી દેજો. એ પૈસા વેરતા જાય અને ઓલા મધ્યમ વર્ગવાળા ભેગા કરીને કંઈક કામકાજ ઊભું કરી એકાદો ઓલો બનાવી નાખે છે ટ્રસ્ટ બ્રસ્ટ, ને પછી કહી દે છે કે આના પ્રમુખ ફલાણા ભા. આપણે એવી રીતે જ પછાત રહી ગયા છે. હજુ સમય છે, સુધરો સુધરો સુધરો. જય હિન્દ, જય રાજપૂતાના, જય ભારત.